પ્રજા માટે કેમ ન થતા? 1000 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ તમારે અલગ અલગ ત્યાં એ વિસ્તારના પ્રોજેક્ટ રજૂ કરવાના છે, અને ત્યાંનો જે રિંગ રોડ છે પાલનપુરનો, વિવાદાસ્પદ, અત્યંત વિવાદાસ્પદ, અને કૌભાંડોના અનેક આરોપો પણ થયા છે જમીનોના કૌભાંડોના. એની યોજના ખુલ્લી મૂકવાથી લઈને ત્યાં જે બીજા બધા પ્રોજેક્ટ હતા એનું બધું લોકાર્પણ થી લઈને નવા પ્રોજેક્ટની 1000 કરોડ રૂપિયાની વાત હતી. એ જયારે વિકાસની વાત કરતા હોય ત્યારે આ ગરીબોને ઢાંકી દેવાના એવું છે. આપણે નરેન્દ્ર મોદી પણ એ જ રીતે ટ્રમ્પ અમદાવાદમાં આવ્યા ત્યારે આપણે જાણીએ છીએ કે એરપોર્ટની બાજુમાં જે ઇન્દિરા બ્રિજ છે ત્યાં આ જ પ્રકારની દિવાલ બનાવી દેવામાં હતી, જેથી કરીને અમેરિકન પ્રમુખ અમદાવાદની ગરીબી ન જોઈ શકે. સાંભળો રવિ આગળ શું કહે છે. એવું નથી કે આ તાત્કાલિક હાલના બનાવેલા છે. જો દરેક વ્યક્તિ અહીંયા શાંતિથી રહે છે, કોઈને અહીંયા તો આ આવી કેવી પરિસ્થિતિ છે કે જે જુઓ મિત્રો કેટલી લાંબી ઝૂંપડપટ્ટી તમને બતાવવાનો પ્રયત્ન કરું છું. ઠેઠ પાછળ સુધી છે. જુઓ કઈ રીતે ચાલવું પડે છે, લોકોની તકલીફ કેટલી પડે છે. જુઓ સર જ્યારે નેતા આવવાના હોય એ વખતે દિવાલ બનાવવાનો મતલબ શું છે? કેમ આ લોકોને શાંતિથી રહેવા નથી દેતા? હે ને આ તમારે